રમેશભાઈ બોલ બોલ મસ્કા. શું કરો? કાંઈ નહીં, જોને મજા કરી. ઠીક, એક કામ હતું તમારું. હા બોલ ને. અરે આમ જોવો, આ ગામમાં મેં દુકાન કરીને ઓલી કેબિન હા. ઈ અહીંયા હાલતી જ નથી, હાવ મંદી આવી ગઈ મારે તો. તો દુકાન ફેરવી કાઢ. હા તો ઈ હાટુ જ મેં તમને ફોન કર્યો. આ તમે ભાવનગર રહ્યો છો ઓલા રિંગ રોડે, બરોબર? હા તો ન્યા તમારું ઘર પાડીને મને ન્યા કેબિન મૂકવા દો ને. તો અમે ક્યાં રહેવા જાશું? ઈ તમે ક્યાંક બીજા ભાડે રહેવા વ્યા જાય છો. હવે ફોન મેક ને સાનો માનો, નકર ને આવીને મારવો પડશે. બીજી ફેર ફોન ન કરતો મેક. એ હા, ખોટું કીધું મેં આમાં. મસ્કા હું એકલો એકલો વાતો કરા કઈ નહીં કાકા શેઠ, બીજા દુકાન ફેરવી હતી. એ વાત જવા દે ને, પડીક વાય પેલે હા આયો. હાલા ધોળાઈ ગયો. એ કાકા શેઠ, આ તમે શું કરો? ખાવ છો મસ્કા ધોળાઈ ગયું તી. પણ કાકા શેઠ, હેઠે પડી ગયેલું ન ખવાય. કેમ? પણ હું ખાવ ને. હવે કાકા શેઠ, આ રોજ ખરી કેટલો ગારો થેલો છે, આ બધું બગડી જાય. આમાં છે ને કેટલું બધું તો જીવાય તોય ન ખવાય. રાવજા ખાકરી જો એક બાજુ લઈ લો બધું. તો હાલ હાલ મસ્કા બીજું પડીક વાય તાર. હા ઈ વાત હાચી, આ ઘડી અમને રહેવા દો. કાકા શેઠ, ઈ હું છું, સબસ્ટેશન ક્યાંય ફાટ્યું? મસ્કા અને પણ એમ નહીં, હેઠે પડી ગયેલું હું લેવા ખાવ તમે? મસ્કા બીજા પડીકા પૈસા નહોતા. તો પણ બાકી માં આપી દે, પણ હેઠે પડી ગયેલું તમારે ન ખવાય. તમે ગગા શેઠ છો. એ ગગા શેઠ, દિવાળીની તો જે વાર છે, અત્યારે દીસા બોમ્બ ક્યાં ફૂટ્યો મીયા? એ મસ્કા કોક મોટું માણસ આવ્યું છે, આમાં આવ્યું છે ભાઈ. એ ગગા શેઠ, હે ગગા શેઠ, ઓલા ભાઈના હાથમાં જો કઈક છે ટોપ જેવું, અને આ બધું હાલતા હાલતા આવે છે. એ ગગા શેઠ, આ તો ડાકુ છે. એ મસ્કા એ ભાઈ, કોણ છો તમે? મને ન ઓળખ્યો? હું શું લૂંટારો? એ ગગા શેઠ, ડાકુ નથી, આ તો લૂંટારો છે. હા તે પણ હું આવ્યા તમે? લૂંટારો હું લેવા આવે? બધું લૂંટવા આવે. હા તે પણ અમારી પાસે કાંઈ નથી. તો આ દુકાન કોની છે? ઈ તો ગગા શેઠની દુકાન છે. એ મસ્કા મારી ત્યાં. હા હા મારી દુકાન છે, તમે ગલ્લામાં જે પૈસા હોય લઈ જાઓ. એ નહીં, એ આમાંથી ગગા શેઠ કોણ છે? કેમ હું કામ હતું? 2 લાખ રૂપિયાનો વહીવટ છે. હું શું ગગા શેઠ, આ બાજુ આવો. મસ્કા હા, હમણાં દુકાન તમારી જ હતી હમણાં. હવે મારું વારે આવો, 2 લાખ રૂપિયા આવી જાય અમારે. આ બાજુ આવો. તું ગગા શેઠ છે ને? હા ઓય બાબા, પણ મારો હું લેવા? ગગા શેઠ ના બાપા અને મારા બાપાને બહુ જૂની દુશ્મની છે, એનો બદલો લેવા આવ્યો છું ને આજે મને ટોપ થી ઉડાડી. નહીં, ભૂલ થઈ ગઈ. ઓય બાપા, ઉભો રહેજે, હજી એક બાકી છે. હવે કોનું નામ છે? ગોકુળિયાનું છે. આમાંથી મસ્કો કોણ છે? ગગો મસ્કો. આ મસ્કો છે એમ ને? હા. એ બાપા તો મને હું કેમ માર્યો? તારા બાપા રે તો પેઢીઓ થી અમારે દુશ્મની હાલે છે, એટલે તને ટોપ થી ઉડાડવાનો છે. એ મસ્કા નહીં ગગા શેઠ, મૂકી દો મને. એ મસ્કા ભાઈ મૂકી દો મને. નહીં. તારો તો પછી વારો છે, પેલા ઓલા મસ્કાનો વારો પાડું. ઘડીક વારમાં ક્યાંથી વાવાઝોડા આવી ભાઈ ખબર જ ન પડી. અરે ભાઠિયા, તું દોડીને કેટલું દોડીશ, પણ આજે તો મારા બાપાનો બદલો હું લઈશ. આજે તો હું તને ભડાકે ગમે એમ કરીને દઈશ. એ ગોકુળિયા ભાઈ જલ્દી. એ ગોકુળિયા અરે પણ ક્યાં ભાગો કાકા શેઠ, હું છે પબ? એ ગોકુળિયા હું છે? મારા બાપાના દુશ્મન આવ્યા ભાઈ જલ્દી. અરે પણ કોણ આવ્યો? મારા દુશ્મન ને મારા બાપાના દુશ્મન ભાઈ જલ્દી ગોકુળિયા. હે કાકા શેઠ, હું બેઠા કાલે કે પીવાનું ન હોય. કોણ છે તમારું દુશ્મન? આવા દો તમ તાર. એ ગોકુળિયા ભડાકોટ કરે સીધો ઉડાડી જ નાખશે ઈ જલ્દી ભાઈ.
દીવોમાં તમ તારે ભડાકો કર્યા તો આપણે હાથ ભડાકા વાળી કાઢશું તમ તારે ચિંતા ન કરતા હું દુશ્મની થયેલી છે તમારે એ ગોકુળિયા મારા ગામમાં ઓલી જમીન નહોતી હા. ત્યાં અમારા શેડા હતું થઈને ધાર્યા ઉડ્યા હતા 4-5 ભાઈઓ એના ને 4-5 ભાઈઓ મારા બાપા ની હા. બાય જાતા કેસ છાથા હા. ગોકુળિયા તે ઈવડાઈ હારી જાતા 5 વર્ષથી હું ફરાર હતો અહીંયા રેવા ઉયાવેલો હતો એને ખબર પડી ગઈ હવે એ ગગા છે બીતા નહીં તમ તારે આમ જોવા તમારો વાળનો વાંકા થયો બરોબર કાંઈ એ ગોકુળિયા મને ભડાકે દઈ દેશે એલા અરે અરે હાલો એલા જા નથી રહું ભડાકે દઈ દેશે મને મારી નાખશે તમને હું મારી નાખે ગગા છે મૂછું ના આંકડા ચડાવી નાખ્યા છે એમને બીવરાવી દઉં મૂછું ના આંકડા થી બીવરાવી દઉં હાલો એ ગોકુળિયા બંદૂક છે હોય આમ કહું તને ના તું હાલ. દુઃખ થી ન બીવાનું હોય હાલો ને જા પણ મૂકીને વહી જઈ હાલ તું હવે ગામ હું મૂકે ગામ એને મુકાઈ દો હાલો હા એ હાલો. ગોકુળિયા અરે બીવોમાં તમે ગોકુળિયા આવ્યો ગોકુળિયા ભાઈ રે ને પણ હું કહું ની વાત સાંભળો એ ગગા છે પાઇપ ની બંદૂક લઈને આવ્યો બીવરાવા ગોકુળિયા હું તાપ થાય સીધો ભડકો જ થાય બોલ ભાઈ ભલે ને ભડકો થાય આમાં બીજું કઈ થાય નહીં ખાલી હવા નીકળતી હોય એટલે આનથી દળો માણા મરે ગગા છે બીતા નહીં તમ તારે હમણાં આને છે ને ચોટલી પકડીને ફેરવું એ ગોકુળિયા શું છે હે હશે ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને જવા દો ને લ્યો માફી માંગી લીધી ઘડીકમાં હે ગોકુળિયા ક્યાં ગયો સચિન આમ જો જાય એ ગોકુળિયા હવે તો તારો વારો મુસ્કા આ મસ્કો ક્યાં વહી ગયો દુકાન આ ખુરશી બધું ઊંઘવાય આપણું એ મસ્કા આ મસ્કો ક્યાં વહી ગયો એ મસ્કા બહાર આવે છો કે પૈસા વગરના પડીકા લઈને જાવ એ મસ્કા પછી કેતો ને સોરી થઈ એમ હે આ ઝીણા અવાજમાં મસ્કો બોલ્યો આ ગલ્લા નીચે જ નથી ને દુકાન ઉપર દુકાન પાછળ લઈ આવો તમને સમજાવું બધું લઈ આવો હે લાલુ બાપા દુકાને બેઠા એમ નથી મારે કેમ હું છું મસ્કા અરે ગામમાં છે ને મારા દુશ્મન આવ્યા છે મારા નહીં મારા બાપાના કેટલી બધી જૂની દુશ્મની છે ને ઈ ભાઈ આવ્યા છે લૂંટારા બનીને એ મસ્કા દુશ્મન લેવે લેણા વાળા કો કસી અરે ના લૂંટારા આવેલા છે અમારી બહુ જૂની પેઢી થી ને દુશ્મની ચાલુ છે એમ કીધું બોલ ભડાકે દઈ દે છે મોટી જબર તોપ લઈને આવેલા છે એ મસ્કા હું જીવું ને ત્યાં લગી તને કોઈ હાથ નો અડાડી ક્યાં છે બોલ અરે ભડાકે દઈ દે છે મોટી જબર તોપ છે કેવો અવાજ કરે ફૂટે તો એ મસ્કા હું જ મોટી ટોપ છું હવે એની આગળ હું ટોપ હાલ તું હા તો હાલો બતાવો હાલો એ મસ્કા ક્યાં લૂંટારા છે હા પણ હમણાં ક્યાંક ટોપ ફૂટશે ને અવાજ આવશે સાંભળજો કઈ બાજુથી આવે પછી ત્યાં જઈશું જો આવ્યા એ મસ્કા આ તને કઈ એંગલ માંથી ટોપ લાગે છે અરે ઈ નહીં એના હાથમાં જોવો ઈ ટોપ છે કઈ આ ટોપ હવે હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા એને મને રમકડું સમજી રમવા દેતા એ લાલુ બાબા ઈ બીજી ટોપ હશે આ ટોપ નહીં આ ટોપમાં તો સીધા ભડાકા જ થાય છે એ હવે ભાઈ નક્કી કરી લ્યો પેલા મરવું છે કોને એ લાલુ બાબા સપટી તો હરખી વગાડો એ રે એની બદલીમાં હું વગાડી દઉં જો આમ હોય હા હું મરું મસ્કા પેલો જો હલે ટોપ તારી ટોપ ફોડ એ નહીં લાલુ બાબા રેવા દો નહીં લાલુ બાબા લાલુ બાબા એ લાલુ બાબા લાલુ બાબા હે લાલુ બાબા અવાજ આવે છે નક્કી કાનના પડદા ફાટી જાય છે પણ લૂંટારા ભાઈ મેં શું કર્યું હવે તો તારો વારો છે હવે તો તને ટોપથી હું ઉડાડીશ એ ના પણ મેં કર્યું હું તો તમે મને ટોપે ઉડાડો એક શરત ઉપર હું તને જવા દઉં કઈ શરત મને તમારી બધી શરત મંજૂર છે કયો કઈ શરત ઓલો મસ્કો છે ને મસ્કો કયો મસ્કો ઓલો બાઠિયો મસ્કો ઠીક ગગા શેઠ ને મસ્કો સમજે છે અને મસ્કા ને ગગા શેઠ હા ઓલો બાઠિયો મસ્કો ઈ ને હા હા એને હું ઓળખું સારી રીતે ઓળખું એનું ઘર મને બતાવ એટલે ઈ મારા હાથમાં આવી જાય ને એટલે હું તને છોડી દઈશ પાક્કું હા પાક્કું હા પાક્કું હાલો તમને એના ઘરે લઈ જાવ ડાયરેક્ટ હાલો હાલ પાણી પી લો એ ગોકુળિયા હા
મને મૂકીને ત્યાં વહી આવ્યો. તો તમને તો મૂકીને વહી આવે જ તે ને. હવે ઓલા ટોપના કેવો ભડાકા કરતો છો. એ ગોકુળિયા હમણાં તું મૂકીને વહી આવ્યો ને, મને ભડાકે દઈ દેવાનો હતો. એ પણ કાકા શેઠ આવું તો વેર ક્યાંય ભાડ્યું હવે. તમે તો કેવા માણસો છો. હમણાં મારો જીવ વયો જાત ત્યાં તો. એ ગોકુળિયા હું? એક કામ કરીએ તો હા આપણે છે ને એ મારા ગામમાં આવ્યો ને અહીંયા હા. કે આપણે શહેરમાં વહી જઈએ. હાલ. હા તો એવું કઈક કરવું જ પડશે. બોરિયા બિસ્તર બાંધવા પડશે. હા. હાલો બાંધો બોરિયા બિસ્તર. હા હા લે આવો આવો લાલુ બાબા. હા હું છો. એ લાલુ બાબા કાનમાં પાણી ગળી ગયું નાયા હતા તે. ગોકુળિયા આમ સમજાય. નાયા ને એટલે કાનમાં પાણી ગળી ગયું એમ કે એને. કાનમાં પાણી ગળી ગયું નાયા હતા તી. હા વયા વન છે પાણી કાઢતા જ મને આવડે છે. હા. સુઈ જવાય. ગોકુળિયા પેલી રિક્ષાવાળાને ફોન કરી દે. હા તો વાંધો નહીં. ઓ બાપા પણ હું છે. ગોકુળિયા ક્યાં લઈ જાય? કોને ખબર બે ટીપા પાડ્યા દીધી તો ખીજાવી ગયા એક ઠપટ મારતા ગયા પાછા. તું આપણો શહેરમાં હિંકેલો કર નકર આપણે ઉપર વયા જઈશું. હા હા તો કઈ વાંધો નહીં. હો વયો રૂડાલા ભાઈ ગોકુળિયા જો આ મસ્કાનું ઘર છે. હે હા અરે મસ્કા મરવા માટે તૈયાર થઈ જા. એ ઉભા રહીજો ઉભા રહીજો બંદૂક ઉપર ઉપર મસ્કો છે. ઉભા રહીજો ભાઈ ઉભા રહીજો. આ બંદૂક નું નામ શું છે ને મસ્કાન મારો ને તમારે. હા આ એમ. હા. એ બેટી ના મારો ફોડો ફોડો ચમતા ફોડો. અલા એ મસ્કો ઈ નથી, મસ્કો આ છે. એ ઈ તો ગગા શેઠ છે હવે. હું છે મસ્કા બધું. એ ગોકુળભાઈ પણ તમને કઈ વાતની ખબર નથી અને તમે હજી કાઈ લેવા આવ્યા તમને શું બધી ખબર હોય. એ મસ્કા કઈ સમજાય ને આવી આને ગુ એ આ મસ્કા આટા મૂકી દીધા હું ગગા શેઠ ન કરવા મસ્કો મસ્કો કરે. એટલે ભૂલી જાઉં ગગા શેઠ છું ઈ. એ હું ગગો છું એ મસ્કો છે તમ તારે. અલા મને બધી ખબર છે મસ્કો કોણ છે અને ગગો કોણ છે. મસ્કો તો છે ને આ છે. એ ગોકુળિયા કાક વિશાળ. એ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. યાદ આવ્યું ટોપ ઘડી કેઠે મૂકો. એના આધાર કાર્ડ જોઈ લે એટલે ખબર પડી જાય તરત. હા જો ઈ વાત થાશે ઈ વાત થાશે. ગગા શેઠ આધાર કાર્ડ બતાવો તમારું. હા જો મારો આધાર કાર્ડ છે ગગા છે. જો મારો ફોટો જોઈ લો. એ તારો આધાર કાર્ડ બતાવ તો. હા આધાર કાર્ડ બતાવી લે. હે તારો આધાર કાર્ડ બતાવ. જો જો મસ્કો પકડાઈ જો. એ મારું આધાર કાર્ડ તો છે ને ઘરે પડ્યું લેવું લઈ આવ. હવે તો તુંય ગયો. અલા બધા આવ્યા ગયા.